વડોદરાની વાત કરીએ, શિનોરમાં પણ ધોધમાર વરસાદ। 2 ઇંચ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા। મીંઢોળ શિનોરને જોડતો આ મુખ્ય માર્ગ અને ત્યાં પાણી ભરાયા। રસ્તા પર 2-2 ફૂટ સુધીના પાણી છે। ઓહેણ નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં આવ્યા છે। આગળ વાત કરીએ સાવલી અને ડેસરમાં, ત્યાં પણ મેઘાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। સાવતપુરા, વાંકાનેર, ભાદરવા, ટુંડા, બહુથામાં ધોધમાર વરસાદને પગલે અનેક ઠેકાણે પાણી ભરાયા છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો હેરાન થઈ ગયા। નીચાણવાળા વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ છે। વરસાદી પાણી ભરાતા સ્કૂલના બાળકોને છોડી દેવામાં આવ્યા। ભારે વરસાદથી વડોદરાના ડભોઈ પંથકમાં પાણી। અરણ્યા, આસગોલ અને પરા ગામ સંપર્ક વિહોણા બન્યા। ઓરસંગ નદીના પાણી પુલ પર ફરી વળ્યા। ડભોઈ તાલુકાના 3 ગામને જોડતા પુલ પર ઓરસંગ નદીના પાણી ફરી વળતા 3 ગામોનો સંપર્ક કપાઈ ગયો છે। દાહોદની વાત